તો સવારમાં ઉઠીને જે એનર્જી આવે ને મંદિર આવે ને એ નેક્સ્ટ લેવલ જ છે. મારું નામ યોગમ છે અને આજે છે 365 દિવસ બ્લોગિંગ ચેનલનો દિવસ નંબર 85. સવારમાં 5:30 પોણા 6 વાગ્યા છે અને આજે કમ રહ્યો જાઉં છું એ તમે થોડીક વાર મેં તમને કહું કાં પછી તમને થંબનેલ એવું જોઈને તમને ખબર પડી જશે. તો આજે મંગળવાર છે તો આજે મને વિચાર્યું કે સવારમાં મંદિર જઈ આવું સિદ્ધિવિનાયક ગણપતિ પણ અહીંયા અને દર્શન કરીને આજે મંગળવાર છે તો બહુ ટાઈમથી ગયા નહીં. દર્શન કરીને પછી આપણે જઈશું આજે કંપની બધી ભેરું જવાનું છે તો ફટાફટ દર્શન કરીને પછી પાછા આવી જઈશું રિટર્ન. એટલે નહીં બોલું 2-5 મિનિટ રસ્તો છે 2-5 મિનિટ રસ્તો છે. તો સ્ટાર્ટ કરીએ આજનો દિવસ અને જે ધીરે ધીરે ચાલુ કરે આજનો દિવસ પહેલાં સવાર જેટલું ઓછું બોલે ને એટલું સારું. તો મંદિરે આવી ગયા છે મસ્ત તો જઈએ ભાઈ રસ્તો કરીએ અને ભાઈ ગમે તે કહો સવારમાં ઉઠીને જે એનર્જી આવે ને મંદિર આવે ને એ નેક્સ્ટ લેવલ જ છે. તો મસ્ત દર્શન થઈ ગયા છે ભાઈ હવે અને ઓલમોસ્ટ કેટલા 6 વાગે આવેલો અને 6:30 થઈ જશે તો ઓલમોસ્ટ 10-15 મિનિટ જેવું બેઠો અને મસ્ત ટાઈમ કાઢીને બેઠો ભાઈ અને મસ્ત ટાઈમ અને મેં 1 મિનિટ તો મેં એમ કહેતો હતો કે મસ્ત 5-10 મિનિટ સુધી બેઠો વધારે બેઠો 10-15 મિનિટ બેઠો અને હજુ બેસતે પણ આજે વહેલું નીકળવાનું છે તો આજે લગભગ 6:30-7 જેવું નીકળી જવા છે સાહેબ. એટલે પછી હું ચાલ નીકળી જઈએ બાકી હજુ બેસશે વધારે પણ કંઈ નહીં આટલું પણ ભાઈ ઇનફ છે. તો મસ્ત ભાઈ માઇન્ડ એમ રિફ્રેશ થઈ ગયું મંદિર આવીને. તો હવે આજનો દિવસ મસ્ત જશે લાગે મને. ચાલો ભાઈ જઈશું હવે આજના ડેલીના કામ પર. Later that same evening. તો ગાઈસ 8:15 વાગ્યા છે રાતના અને બસ આખો દિવસ જે નોર્મલ જે ચાલતું એ બધું પતાઈ કરાવીને હવે સાહેબ ડ્રોપ કરીને હવે જઈએ ઘરે. અને ભાઈ આજે છે એવું માથું પકડાયું છે અને આજે ઉપવાસ ભૂખા પેટડ્યો અને તડકો ઉપર પાછું ગાડીમાં એસી ઠંડુ ગરમ કરીને ભૂખા પેટે થોડુંક માથું દુખે છે. તો એમ તો વાંધો નહીં ઘરે થોડુંક નોર્મલ કરશે એટલે થઈ જશે વાંધો નહીં પણ કંઈ નહીં વાંધો નહીં થોડું ઘણું તબિયત પાણી બી તો ઉપર ચાલ્યા કરે અને ગળું ભાગ્યું છે અને હા આ બળદ ખાવામાં ઇન્જામ છે બધા તો કંઈ નહીં ગમે તે ગળું બે કે જે બે બળદ તો ખાવાના છે જે આજે ઘર છે પાછા નીકળીએ આપણે નંબર પાટીને ઉઠાવીશું ખાઈ બાઈને પછી નીકળીએ. તો ભાઈ જમી કરીને ઉપર આવી ગયેલો તો બહાર જવાનો પ્લાનિંગ હતો પણ અમુક કારણસર નહીં ગયો અને ભાઈ એમ બી કંઈ ખબર છે નહીં બરાબર ખવાની કેમ કે આજે ઉપવાસ છે. તો કંઈ નહીં થોડોક મને ખબર છે કે અમુક દિવસથી બધું શોર્ટ આવે છે પણ કંઈ નહીં થોડુંક અમુક કામમાં મેં થોડો અટવાયેલો છું એટલે થોડુંક મેનેજ કરી લો બાકી તમને પછી થોડાક ટાઈમ મસ્ત મજાવાળા વિડીયોઝ વ્લોગ્સનું આવવાનું છે. થોડું ખાલી ટાઈમ આપો મને બરાબર. તો બસ યાર આજના વિડીયો માટે આટલું કાફી છે. મળે એક નવા દિવસ સાથે મળે એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.